નમસ્તે મિત્રો, હું જીતેન્દ્ર પટેલ આપનું સ્વાગત છે એજ્યુવર્લ્ડ ચેનલમાં। આજે આપણે જોઈશું આ વિડીયોમાં આજના કરંટ અફેર્સના બનતા મહત્વના પ્રશ્નો કે જે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હશે। તો આપ સૌને એક વિનંતી છે, આપ જો આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપના સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। વિડીયોને અંત સુધી જોજો। વિડીયોના લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ, જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં લખીને આપશો। તો આપણે હવે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના પ્રશ્નો। ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે? તો જવાબ આવશે રશિયા। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં ભારતની 2 દિવસની યાત્રા પર આવેલા છે। વાત કરીએ રશિયાની, તો કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને ત્યાંની જે સંસદનો મહત્વનો પ્રશ્ન પૂછાતો હોય છે ઘણીવાર, તો રશિયન જે સંસદ છે તેનું નામ છે ડ્યુમા। નેક્સ્ટ, સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ પુરસ્કાર 2018 માટે કયું રાજ્ય પ્રથમ રહ્યું? તો જવાબ આવશે હરિયાણા। આ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે। ત્યાર પછી જે બીજા ક્રમે રાજ્ય રહ્યું છે તે ગુજરાત છે અને ત્રીજું મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે। ભારતમાં સૌથી પ્રથમ જિલ્લો તે સતારા રહ્યો છે, મહારાષ્ટ્રની અંદર આવેલો આ જિલ્લો છે। ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય ખાદી મહોત્સવ 2018 ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો જવાબ આવશે મુંબઈ। મુંબઈ ખાતે તાજેતરમાં જ રાષ્ટ્રીય ખાદી મહોત્સવ 2018 આયોજિત કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન ગિરિરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાદી ઉદ્યોગનો વધારો કરવા માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ આ આયોજન કરતું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટેસ્ટ ડેબ્યુ મેચમાં શતક લગાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યો? તો પૃથ્વી શૉ, તે તાજેતરમાં જ ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ડેબ્યુ મેચમાં તેમણે શતક લગાવ્યું છે અને તેમણે આ શતક 18 વર્ષ 329 વર્ષની ઉંમરે લગાવ્યું છે, તેથી તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયા છે ડેબ્યુ મેચમાં શતક લગાવનાર। રાજ્ય કક્ષાના નવરાત્રિ રાસ ગરબા મહોત્સવ સ્પર્ધા 2018 ક્યાં યોજાશે? તો ગાંધીનગર શહેરમાં યોજાશે રાજ્ય કક્ષાના નવરાત્રિ રાસ ગરબા મહોત્સવ સ્પર્ધા જે 2018 છે તે ઉર્જા મંત્રી સૌરભ પટેલ તેનું ઉદ્ઘાટન કરશે અને આ સ્પર્ધામાં 121 ટીમો ભાગ લેવા જઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા યોજાતા કલા મહાકુંભ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાના નવરાત્રિ રાસ ગરબા મહોત્સવ સ્પર્ધા કે જે તાજેતરમાં ગાંધીનગરમાં યોજાશે। ક્વેશ્ચન, તાજેતરમાં લગાતાર 11મા વર્ષે પણ સૌથી અમીર ભારતીય વ્યક્તિ કોણ બન્યું? તો મુકેશ અંબાણી એ તાજેતરમાં લગાતાર 11મા વર્ષે પણ સૌથી અમીર ભારતીય વ્યક્તિ બન્યા છે। આ લિસ્ટ બહાર પાડ્યું છે ફોર્બ્સ ઇન્ડિયા રીચ લિસ્ટ 2018 મુજબ। તે પ્રથમ ક્રમે રહ્યા છે મુકેશ અંબાણી, અને બીજા ક્રમે વાત કરીએ તો અજીમ પ્રેમજી, ત્રીજા ક્રમે લક્ષ્મી મિત્તલ રહ્યા છે। આ લિસ્ટ બહાર પાડ્યું છે ફોર્બ્સ ઇન્ડિયા ફોર્બ્સ કંપની, તો જે અમેરિકન બિઝનેસ મેગેઝિન છે તે જુદા જુદા વિષયો પર લગભગ આ પ્રકારના લિસ્ટ બહાર પાડતું હોય છે, જેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂયોર્કમાં અને સ્થાપના થઈ હતી ફોર્બ્સની 1970માં। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ બેંકના સીઈઓએ રાજીનામું આપ્યું? તો જવાબ આવશે આઈસીઆઈસી બેંકના સીઈઓ જે ચંદા કોચર હતા તેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે અને હવે તેમના સ્થાને નવા સીઈઓ બનશે સંદીપ બક્ષી। વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થાય છે। રિપીટ કરું છું, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થાય છે કે જેની સ્થાપના 1955માં થઈ હતી અને હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે। હવે વિડીયોના અંતે આપના માટે ક્વેશ્ચન કે તાજેતરમાં કઈ બેંકના સીઈઓએ રાજીનામું આપ્યું છે તેમનું નામ આપ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો। તો કઈ બેંકના હતા તે? એચડીએફસી, આઈસીઆઈસી કે પંજાબ નેશનલ બેંક? આ 3 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપ પસંદ કરીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો।